લેવું પણ દેખાતા નહીં શીખો છો જે ઈવન ઘેર જવું પડશે હા તને જીવન ઘેર દેવું પણ બે દાડે દેખાતા નહીં શીખો છો જે હશી હા એમ ઘેર જવા દે દેવું પછી કોઈ દેખાતા કેમ નહીં જતા તો નહીં રે આ તો જતા રહે છે ખબર મને તો જતા જ લાગી હા બે દાડે ભાઈબંધો મળતા નથી શું કરું આ દેવબા નાચી ડોહો પછી મળતા ચમ નહીં તા ને ત્રણ જણા ભેગા છીએ ને તાણા મજા આવે એટલે મળતા નહીં ને દેવપાન હું ના પેલો સિંગ હોય ને તો આખું ગોમ થથર જવા દે દેવબાન ઘેર મળીએ ચોક કરીએ વાતો બાતોનો દેવભા મળતા નહીં તો ઘેર જવું ઘેર જઈએ એ જ વાત કરતો હતો હું થયો દેવભા જવું જ પડશે ને આવો જો આપણે ત્રણ ભાઈબંધો ભેગા થઈએ છો ડંકો વગાડીએ દેવભા નાગજી ડોહો ના એમ પોતે જવું ને ત્રણ ભાઈબંધો ડંકો ના વગાડીએ હા દેવભા ઘેર જઈએ આ દેવભા શું છે બા છોકરો તો બેહે તો લાગી પણ જીસ ખાલી દેવકો હોય તો આસ્તે આસ્તે એડો કે મને હેડાતો નહીં કેરા જસી જો જેસી દેવકો તો એ લાલા હા દેવકો તો જે એ તો કે નઈ વન જે તો જે દેવા એ તો હવારા ના ગયા ને તે આયા જ નહીં હા તો ચે મકા જતા આ મકો પાછી તો જેસી રે શી ખબર દારૂ પીવી રે દારૂ તો પીવી યાર તો તન જે તાણે મકા હળો યા નાજી ડો હા મુકો ટૂપો ખા જાય ને દોડું તૂટી જાય ભૂઈ પડાય તો ના ના એવું નહીં અંતરમાં જેસી હું તો ઉડાવા પંજો બળા જતા એટલા તાણે કમ બેહી રહે છે વરના ના તો જી પડી મરી તો નહીં ગયા જોઈએ ખરી આ તો હમણાંની જ બીના બની હું તું કહું એક જણો જીતું ડબલા જવા તે પોઈન્ટ પડ્યો મકડી ખાડા એટલે પેલા રાજભાન જો ઓય નામ યાદ આવ્યું હા લે તને જી રાજભાન પણ જોયા તા પેલા ખાડા બેઠા કોમમાં અલ્યા પડી ને મરી તો નહીં જાય ને ખાડા બેઠા એવું છે હા તા ખાડામાં પડી મરી નાખી ખારું દેવું પા ડોહીએ મારા તો નહીં બરાબર ના મારા જ લાગી તમા સાચી વાત ડોહીએ મારા ઘરની બહાર કાઢ્યા છે ખબર કા મને તો લાગે ડોહી ચાવી બહુ મોડેથી લાગો મળતી જશે લુગડો ધોળાવતી ના હોય આપણને ધોળાવતી હતી પેલા આપણને ધોળાવતી હતી ને પેલા આપણે ધોળાવતી હતી ઓમો ઘસતા એમ નહીં આપણે ધોતી હતી નહીં આપણે ધોતી હતી ધોળાવતી તો કે એમને ધોયા સીધો ઉપર જતી હતી તે હારું કર્યું ઉપરથી તા માસી જોતી નહીં ને એ શી ખબર જોતી છે તો કા આપણે હારી આઈને મારશે તો ભૂત બનના अच्छी છે જઈશું તા તમાર ડોહીન માર ડોહી બે ભેગો થઈને મારશી તો હે જીએ તા જોતા જીએ મને તો લાગે પેલા વાદળમથી જોઈ રહ્યો લાગી એ માર ડોહી મોઢું તો દેખાય એવું છે ઓ તમાર ડોહી આટલે ના જો લાલ ગુમ જેવું મોઢું હો તા લાલ
માં પીળું પીળું હ બે દેખાતો છે ને દેવું પા તાપ બહુ લાગે હો યાર દેખાતા નહીં છે કે પછી દેવું પા સાચી વાત મારી ડોશી કાલની આ ખાડામાં પડી ને તે વાર જોઈને બેસી રહ્યો હું માલ બાલ હંતાળીને જીવ હોય તો મને કહેવા તો આવે કે ના આવે આ ડોશી પૈસા આલવા રહી નહીં ખાડામાં જઈને પડી હવે બાઈને ક્યાં ના નેકળો શીખર જતી રહી છે હું મને એવું લાગે હ મારી ડોશી બચારી હારી હતી અને શું કરું મારે હું હવાનો 9 વાગ્યાનો વાટ જોવા ખાડામાં ડોશી બાઈને નેકળા તાને કે શેરમાં લાખ રૂપિયા જેવું બંધું હોય તો લઈ લો ગાડીને ડોશી શીખર હાથ તો 6 વાગવા આવ્યા ડોશી હજુ નીકળી નહીં શું કરું મારે આ ડોશે એ કંકુડી મને કંકુડી જઈ લાગે હું તો હવાનો બેઠો બેઠો હોય કંકુડીને ટોકા પાડી પાડી મારો હાથ બેસી ગયો કંકો એ કંકો નહીં આવે ઉપર જતી રહી મને લાગે એવું આ જતી રહેવાની હતી જતી જ રહી છે હા તો પૈસા તો ઘાલ્યા છે તો હું ગોદામ કાઢીને હું ફેરીને ગોદામમાંથી નીકળશે તો શું કરું મારી કંકુડી જતી રહી તારી હું તો 2 દાડાથી તો ખાવાનું ગાધું નહીં કંકુડી હું તો વાકો ઢાઈ થઈ ગયો હવાનો 9 વાગ્યાનો બેઠો હું જઈ તો જઈ આખરી નહીં મારે શું લેવા દેવા હો જઈ હે કંકુ આવજો હો કંકુ હું તો હેડ્યો છું હું તો ડૂમચો ખાઈ જા લેર કર પાણીમાં સારું ઉંમર થઈ હે ક્યારે સીધી થતી નહીં કેવું કરતા છે લે પેલા રેજો દેવા આટલું કરો હો યાર હું તો શું કરું હું તો વિચાર કરતો હવા 9 વાગ્યાનો બેઠો તો કંકુડી મોય પડી હે તેજુ બાઈ નીકળી નહીં નીકળે હજુ ના જોવા દેજો મને હા પછી અંદર પડીએ અંદર નહીં પડું હું વિચાર કરતો હું કે ક્યારે હારે ફરીને કંકુડી ખોટતો આવું પણ કંકુડી દેખાણી જ નહીં બાઈને જ નહીં આવતી એ કોત કો ખોટું નહીં લાગે મરી જઈ છે તમારી જે તો પાર આવ્યો નવી લઈ દઈ પણ મારી બધી લાખ રૂપિયા હંતાડીને જશે કંકુડી એ તો ભાઈ ઓછી પડશે શીખર શેરો બંધ્યા છે ગોદરામ ઘાલ્યા છે દેખો તમે માકડથી મોટા વાહ એ કંકુબા લાખ રૂપિયા કેમ લે તમે માકડથી મોટા હું તમારે કતી મોટો આ જો કે ક્યારના મણકાય ફસી જાય મારતો એ કંકુબા બાર નાખો તમારે દેવું પણ પૈસા તો આલવાના છે કે નહીં આલવાના અમને આવજો મારી કંકુડી જતી રહી કંકુ રોજો નહીં આવા કંકુ મારી જતી રહી રોજો નહીં આવો જેવું ભરે આલો મારા લાખ રૂપિયા અંગાત લઈને જતી રહી કંકુ પૈસા માટે ઓલે દેવબા તમે તો આબરૂ ખોઈ આબરૂ કંકુ જઈ તો જઈ તે લે પણ મારા લાખ રૂપિયા લઈને જતી રહી છે મરવા દેજી અમે શેતાન તમે જો ના તમે લીધે ના જવાય મારા લાખ રૂપિયા કંકુ લઈને ડૂમચી મારીને જતી રહી છે અમારા હજુ ભાગે આલા તમે રોઈએ થોડું
અડધો ભાગ આલો આમાં જે તો રૂપિયો ના મળે કેમ આવું કરો તોરા ભૈયા રોય નહીં કરો લે પણ અડધો ભાગ મળશે લે થોડું રો હું પાડું અંદર લેવા હું અંદર લેવા પાડું મારા અંદર હું તો ના હોય તો હેડો જ્ઞાન ના હોય તો હું ગોદરા બોદરા ફેદી લઉં મારી કંકુ પૈસા લઈને જતી રહી કંકુ મારા લાખ રૂપિયા મેલી રાખજી તો હા હું તો ઘેર જાઉં છું હું કહું બાબા આપણે ઘેર જઈને હોદે જો ના મળે ને તમે 50,000 રૂપિયા તમને આલશું કશો વાંધો નહીં નાખજી ડોહા કંકુડી તો જઈ તેલ લેવા પણ મારા લાખ રૂપિયા શિખર હંગાત લઈને જઈ શકે શિખર ઘરમાં તો હંતાડીને જતી રહી છે ઘરમાં ગોદરામ જોજો ગોદરામ બૈરો ખાલી નાખી પૈસા એટલે મારે ઘેર જઈને જોવું પડશે આથી તમે તમારા ભાઈ એટલે અમે તમને પૈસા આલશું 50,000 રૂપિયા કંકુડી હા હું તો બે દાડાથી વાત કોઈ મને તમારો ઝઘડો થયો તો ના ના નાગજી ડોહા નહીં થયો ઝઘડો તો થયું તાર અમાર તો બેને જબર રાગ આવતો તો પછી તાન ચાલ ભાઈ હતો ને જબર રાગ આવતો તો મને તો કાલ હોજી પાટું પાડ્યો ક્યારે મો હાનકો પડી ગયો છે દવાખાને જતા જઉં તાન અમે ખેતરમાં જઈએ તા હા જતા હો આ મારી જોધપુરના કિલ્લાની નાગણેશ્વરી હા